હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ અને રસાવાળું જામફળનું શાક। તો જામફળનું શાક બનાવવા માટે મેં અહીંયા આશરે 800 ગ્રામ જેવા જામફળ લઈ લીધા છે। પણ શાક બનાવતી વખતે આપણે અહીંયા પાક્કા જામફળનો જ ઉપયોગ કરીશું, જેથી કરીને આપણું શાક પણ સરસ એકદમ મીઠું લાગે। તો મેં અહીંયા એકદમ પાકા જામફળ લીધા છે, તો તેને ધોઈ અને કોરા કરી લીધા છે। હવે આપણે તેને આવી રીતે આગળ પાછળથી કટ કરી લેશું અને તેના પીસ કરી દેવાના છે। તો અહીંયા તેને એકદમ પાતળું સમારવાનું છે, જેથી કરીને તે જલ્દીથી ચડી જાય। તો ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ ઓછા મસાલા સાથે તૈયાર થતું જામફળનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમે પણ મારી જેમ પહેલી વખત બનાવતા હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે। ઘરના બધા જ સભ્યોને પણ ખૂબ જ ભાવશે। તો અહીંયા આપણે જેવી રીતે રેગ્યુલર શાક સમારીએ તેમ મેં જામફળને સમારી લીધા છે અને પાકા જામફળ હોવાથી તે ઝડપથી ચડી જશે, તો તેને કુકરમાં કરવાની કોઈ જ જરૂર નથી। આપણે તેને ખુલ્લા વાસણમાં અથવા તો નોનસ્ટિક પેન અથવા કઢાઈમાં પણ કરી શકીએ છીએ। તો અહીંયા મેં શાક બનાવવા માટે ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને તેની અંદર આપણે તેલ એડ કરી દઈશું। તો જામફળના શાકમાં તેલ થોડું વધારે મૂકવાનું છે અને તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ એડ કરીશું, સ્વાદ પ્રમાણે હિંગ એડ કરીશું અને તેની અંદર આપણે સમારેલા જામફળને એડ કરી દઈશું। હવે તેને ચમચાની મદદથી સરસ રીતે હલાવી લેશું। તો જામફળ સરસ રીતે આપણે હલાવી લઈએ એટલે પછીથી તેનો મસાલો કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે જામફળ તેલમાં મિક્સ થઈ ગયા છે। તો હવે તેની અંદર હળદર એડ કરીશું, તીખાશ માટે મરચું એડ કરીશું। તમારે અહીંયા વધારે તીખું ખાવું હોય તો તમે લાલ મરચું થોડું વધારે પણ એડ કરી શકો છો, અથવા ઓછું ખાવું હોય તો ઓછું કરી શકો છો। ધાણા જીરું એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। હવે બધા જ મસાલાને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે મસાલા પણ જામફળ અને તેલ સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો અહીંયા સહેજ પાણી એડ કરી દઈશું અને હલાવી અને તેને ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર માટે ચડવા દઈશું। તો હવે અહીંયા થોડી વાર થાય એટલે આપણે ખોલીને ચેક કરી લઈશું। તો જો જામફળના બટકા ચડી ગયા હોય તો આપણે તેની અંદર ગળપણ માટે ખાંડ એડ કરી દઈશું, તે પણ તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો। હવે ખાંડ એડ કરી લીધા બાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર રાખીશું અને પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ લેશું। તો અહીંયા આપણું સરસ મજાનું ઝટપટ તૈયાર થતું પાકા જામફળનું શાક તૈયાર છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શાક છે। જો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને બતાવજો તમારી રેસીપી કેવી બની। અને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને એક વખત લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। થેન્ક યુ।